બનાસની ધરતી ઉપરથી આજે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસની ધરતી ઉપર ચૂંટણીનો રણબ્યુગલ ફૂંકવા જઈ રહ્યા છે। તે વચ્ચે વિશાળ જનસંખ્યામાં આપણી વચ્ચે ઉપસ્થિત છે એમના જન સમર્થકો આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે બનાસકાંઠાની લોકસભા સીટ ઉપરથી કેવો માહોલ છે। શું નામ છે આપનું? ફૂલચંદભાઈ। ફૂલચંદભાઈ, ક્યાંથી આવ્યા? બસ ડીસાથી। કેવો માહોલ છે બનાસકાંઠા? બહુ જોરદાર માહોલ છે। જોરદાર માહોલ છે। શું લાગે છે આ ફેરે ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠાની સીટ ઉપરથી? ગુજરાતની 26 સીટો એમાં એક તો બિનહરીફ થઈ ગઈ છે, બાકીની 25 સીટો ભાજપ જીતશે એવો માહોલ લાગી રહ્યો છે અને બનાસકાંઠા તો વન વે નીકળશે એવી લાગે છે। 25 સીટોમાંથી કોંગ્રેસનો આરોપ છે કે એક સીટ જાતે કરીને પડાવી લીધી છે, એ કોંગ્રેસનો આરોપ છે। શું કહેશો આપ? એ આરોપ વિશે તો શું કહી શકીએ, હવે એમનો ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। ફોર્મ રદ થયું એના પાસે કે મળતિયાઓ ભાજપનો હાથ હતો અને અત્યારે ભાજપમાં કેસરીઓ ધારણ કરવાની તૈયારીઓ કરી રહ્યા બની શકે છે એવું। બીજા જન સમર્થકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છે અને ખાસ કરીને બનાસકાંઠાની સીટ ઉપરની વાત કરીએ તો બનાસકાંઠામાં ઠાકોર વીએસ ચૌધરીનો વર્ચસ્વ રહેલો છે। આપણે જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ છે આપનું? અકમાજી જોશી। નરેન્દ્ર મોદી આવે છે બનાસકાંઠાની લોકસભા સીટ ઉપર કેટલો ફરક પડશે? બહુ ફરક પડશે અને 5 લાખ વોટે જીતીશું। 5 લાખ વોટ? તમે CR પાટીલ 2 છો? ના 5 લાખ વોટે 100%। ભરોસો શા માટે? ભરોસો 100% ભરોસો છે। આપણી સાથે બીજા જન સમર્થક પણ ઉપસ્થિત છે, એમના દ્વારા જાણવાનો પ્રયાસ કરું। કેવો માહોલ છે બનાસકાંઠામાં? બનાસકાંઠામાં અત્યારે જોરદાર માહોલ છે। અત્યારે તમે જોઈ શકો છો અસંખ્ય લોકો પધારી રહ્યા છે અને રેખાબેન ચૌધરીને સમર્થન આપી રહ્યા છે। રેખાબેન ચૌધરી 5 લાખ કરતાં પણ વધારે વોટના લીડથી જીતવાના છે। પણ સામેનો પક્ષ કોંગ્રેસ પણ એવું કહે છે કે 5 લાખથી લીડથી જીતીશું। अब कोई नहीं है टक्कर में। રેખાબેન ચૌધરી 5 લાખ વોટે જીતવાના છે અને આજે પબ્લિક જોઈ રહ્યા છો એ જોતા એવું લાગે છે કે 5 લાખ કરતાં પણ વધુ લીડ મળશે। આપણે બનાસકાંઠાની લોકસભાની સીટની વાત કરીએ, બનાસકાંઠા લોકસભાની સીટની વાત કરીએ તો રેખાબેન એક નવો ચહેરો છે, રાજનીતિમાં એટલું બધું જાણતા નથી એવો વિપક્ષનો આરોપ છે। શું કહેશો આપ? ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર એ કાર્યકર છે અને એના અંદર કોઈ નવો ચહેરો નથી। રેખાબેન બી પાર્ટી માટે કામ કરેલું છે અને પાર્ટીના કાર્યકર તરીકે છે ને અમારા માટે એ કમળ ઉમેદવાર છે અને નરેન્દ્ર મોદી અમારા ઉમેદવાર છે। અમે દરેક ઉમેદવાર અમારા માટે નરેન્દ્ર મોદી છે, એના માટે અમારા દરેક કાર્યકર એના જુસ્સાથી અને કમસે કમ 5 લાખના મતોથી વિજય થવાની અમારે વિજય વિશ્વાસ સભાના અંદર આજે ઉપસ્થિત થઈ અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત વિજય અપાવશું એવો વિશ્વાસ સાથે છીએ। આ તમને શું લાગે છે કે ઠાકોર અને ચૌધરીની એક સરખું લગભગ વોટિંગ છે બનાસકાંઠામાં? તમને શું લાગે છે કે શું આ એક ટક્કરનો ભાગ રહેશે કે એક તરફી? આ ચૂંટણી એ કોઈ જાતિવાદ માટેની ચૂંટણી નથી। આ ચૂંટણી એ સર્વ સમાજ માટેની ચૂંટણી છે। આ ચૂંટણીના અંદર ભારતીય જનતા પાર્ટીના સાથે અને નરેન્દ્ર મોદી સાથે આખો દેશ છે, એટલે આ કોઈ જાતિવાદની ચૂંટણી નથી। સર્વ સમાજ સાથે મળી અને અમે આ ચૂંટણી જીતવાના છીએ। શું લાગે જ્ઞાનીબેન ઠાકોર ટક્કર આપશે રેખાબેનને? રેખાબેનને કોઈ ટક્કર નહીં આપી શકે। જ્ઞાનીબેન અમારા રેખાબેન મજબૂત છે અને મોદી સાહેબના વિશ્વાસ સાથે અમે સંપૂર્ણ સારી એવી બહુમતીથી આ સીટ જીતવાના છીએ। આજનો માહોલ દેખીને તમે મજબૂત માહોલ કહો છો કે એમ બી માહોલ મજબૂત? પહેલા બી મજબૂત માહોલ હતો અને આજે મોદી સાહેબ આવવાથી વધારે મજબૂત માહોલ બની છે। આપણી સાથે નારી શક્તિ પણ ઉપસ્થિત છે, આ એમના દ્વારા પણ જાણવાનો પ્રયાસ કરીશું કે કેવો છે ચૂંટણીનો માહોલ અને બનાસકાંઠાની લોકસભા। શું નામ છે આપનું? નૈનાબેન સોલંકી। રોખાબેન સોલંકી। નૈનાબેન સોલંકી પ્રોપર ડીસાના છો કે બહારના? પ્રોપર ડીસાની નગરપાલિકા સદસ્ય છું, એપીએમસી ડિરેક્ટર છું। હા, એપીએમસી બરાબર। હા, મારે જાણવાનો પ્રયાસ કરવો છે ખાસ કરીને બનાસકાંઠામાં ઠાકોર સમાજ અને ચૌધરી સમાજનું એક સરખું મતદાન છે। શું લાગી રહ્યું છે આ ફેરે બનાસકાંઠામાં ઠાકોર સમાજ ને ચૌધરી સમાજ નહીં પણ મોદી સાહેબ બોલશે અને મોદી સાહેબના કાર્ય બોલે છે અને મોદી સાહેબનો રેખાબેન રૂપી કમળ ભવ્ય વિજયથી મોદી સાહેબને દિલ્હી મોકલવામાં આવશે। બનાસકાંઠામાંથી રેખાબેનનો વિજય છે, ભવ્ય વિજય। આ તમે એક મહિલા છો અને મહિલા હોવાના નાતે બનાસની મહિલાઓને તમે શું સંદેશો આપવા માંગો છો? મહિલાઓને એમ સંદેશ આપવા માંગુ છું કે બનાસની મહિલા તરીકે મોદી સાહેબે અમને બહુ માન સન્માન આપ્યું છે, 33% અનામત આપીને, અને મહિલાઓને હરેક જગ્યાએ સારું એવું સ્થાન મળે છે। મહિલાઓ માટે સારી એવી સ્કીમો છે, એટલે મહિલાઓ બધી મોદી સાહેબના તરફેણમાં છે અને હરેક બેન પોતે બનાસના ભાઈ મોદી સાહેબને જંગી બહુમતીથી વિજય અપાવડાવશે અને મોદી સાહેબનું પીક શું નામ છે કાકા?
મારું નામ નરસિંહભાઈ ભુરાજી માળી, ક્યાંથી આવો છો? રાણપુર ભેરોપુરા. શું લાગે છે બનાસકાંઠા? સારું લાગે છે અત્યારે, સરસ મજા રેખાબેન માટે સરસ સારું લાગે છે અત્યારે. કેટલી સીટો આવશે નરેન્દ્ર મોદી? નાની સાહેબ 400 પૂરી, 400 પૂરી, પૂરી ને પૂરી. 400 પૂરી. શા માટે? કારણ કે વિકાસ આવ્યો છે અત્યારે, વિકાસ કેવો વિકાસ? સારામાં સારો ખેડૂતો માટે, વેપારીઓ માટે, નાના વર્ગ માટે, બહેનો માટે. તમને શું લાભ મળ્યા? અમને ખેતીનો જે 2000 રૂપિયા આવે છે એનો લાભ મળે છે, પછી દવાખાનાનું જે કાર્ડ છે એનો લાભ મળે છે, પાણીની સુવિધા કરી છે, ફુવારાનો લાભ મળે છે. બનાસકાંઠામાં શું લાગે? સારામાં સારું રેખાબેન માટે સારામાં સારું. કોંગ્રેસ પણ એવું જ કહી રહી છે કે સારામાં સારી લીડથી જીતવાના. ના, આપણે ભાજપમાં જીતવાના, સારી રીતે ભાજપમાં જીતવાના. આપણે ભાજપમાં જીત. ભાજપમાં ને ભાજપમાં નરેન્દ્ર મોદીના કારણે સાહેબના કારણે, મોદી સાહેબના કારણે. એવું છે. રાહુલ ગાંધી વિશે શું કહેશો? એ તો ના ચાલે અત્યારે, કશું નહીં, બિલકુલ નહીં. એ તો હવે કામ જ નથી એમનું ને, એમનું કામ જ નથી. પણ સરકાર નથી તો અત્યારે શું કામ કરે? પણ એ કશું નહીં કરવાના ને, સરકાર શું કરે? સરકાર વગર કશું ના કરી શકે, કશું ના કરી શકે રાહુલજી. રાહુલ ગાંધીએ આ દેશમાં 6400 કિલોમીટર ભારત જોડો ન્યાય યાત્રા નીકાળી છે. તમે શું કહેશો? નહીં, કશું ના ચાલે અત્યારે, ચાલુ નથી સાહેબ, ના ચાલે. મોદી ચાલે સાહેબ, મોદી ચાલે. મોદી રેખાબેન ચૌધરીના સામે જ્ઞાનીબેન ઠાકોરે પરચો ભર્યો, નામાંકન દાખલ કર્યું ત્યારે જ્ઞાનીબેન રોવી ગયા હતા, રડી પડ્યા હતા સ્ટેજ ઉપરથી. તમે એ બાબતમાં શું કહેશો? એ તો રોયાથી રાજ ન મળે ક્યારે બી, રોયાથી રાજ ન મળે. એ તો હસ્તે કામ કરવું પડે, કામથી રાજ મળે, કામનો વિકાસ કરવો પડે. હા, આ રેખાબેન છે એ નવા છે રાજકારણમાં. જ્ઞાનીબેનને 20 વર્ષનો અનુભવ છે. તમને નથી લાગતું કંઈક ફરક હોઈ શકે આ બેમાં? નહીં શકે. રેખાબેન સારી વ્યક્તિ છે અત્યારે, દેશ માટે બહેનો માટેની શક્તિ છે અત્યારે. પણ તમે જ્ઞાની પણ બેન જ છે ને સામે. એ ચાલે નથી, ક્યાંય પણ નથી ચાલ્યા. ખેતરમાંથી ધારાસભ્ય છે છતાં બી કામ નથી, એમનું કામ નથી, એમનું કામ નથી, કામ નથી. તો એ તો કહી રહ્યા છે કે અમારી જીત થવાની એ પાકી નથી થવાની ક્યાંય પણ. એમ નહીં. આ તમારો ઓપિનિયન છે? આ અમારો opinion છે કે જનતાનો? જનતા બોલે છે, જનતા. કઈ તારીખે ખબર પડશે? એ તો તેની ચૂંટણી તારીખે. હા, પડશે. 4 તારીખ પછી મળીશ. મળીશ સાહેબ, મળીશ સાહેબ, મળીશ.